નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જે આગળની વાર્તા સાંભળી એનો આ બીજો ભાગ છે, તો ચાલો સાંભળીએ. માણસ તેની પરિસ્થિતિની આબોહવામાં શ્વાસ લે છે, પણ એક આખું આકાશ તેને જીવાડવા માંગતું હોય છે. એમ આ પ્રશ્નમાંથી જન્મે છે દ્વંદ. ઘેરાયેલી વાસ્તવિકતા તેને સતત કોઈ એક અંક બનાવી મૂકવા પ્રવૃત્ત હોય છે, તો બીજી તરફ ચંચળ મન પ્રિય અપ્રિયની વસંત પદજળ અને ટુ બી ઓર નોટ ટુ બી ની મથામણમાં રાચતું હોય છે. પણ જીવન એટલું બધું સરળ છે, જેની પાટી પર અક્ષર પાડ્યા તે જ અક્ષર રહે છે. કશું ક્યારેય સાત કે સ્થિતિ નથી રહેતું. મળવાનો ટાઈમ આપ્યો હતો અને 9 વાગે પહોંચવાનું હતું. અમેરિકન બ્રાન્ડના ફાઇન ફોર્મ લિક્વિડ સોપથી શરીરને રગડી સ્નાન કરવામાં જ કલાક પસાર કરી દીધો. પછી ડિઝાઇનર વોર્ડ રોબમાંથી ઉભરાતા વોર્ડમાંથી પોતાની સૌથી ગમતી જોડી બહાર કાઢી. મોંઘી બ્રાન્ડેડ લેધર બેટ અલગ કરી, ઘડિયાળ પહેરી અને મેચિંગ શૂઝ ચડાવ્યા. પછી હળવી સિસોટી વગાડતા નીકળી પડેલ. જોઈને મમ્મીનો કિચનમાંથી અવાજ આવ્યો, બેટા આટલો બધો ખુશ થઈને ક્યાં જઈ રહ્યો છે? થોડું વહેલા નથી લાગતું? હજુ ટાઈમ તો નથી થયો. આ એક જણને મળવાનો ટાઈમ આપ્યો છે, એટલે થોડું વહેલા નીકળવાનું છે. ઓકે બેટા, ગાડી ઢીકારી અને હું નીકળી પડ્યો. રસ્તાઓ અને રસ્તા પર ચાલતા લોકો પોતપોતાની રાહ પર ચાલીને પોતાની મંજિલ શોધી રહ્યા હતા. રૂપકડું શહેર, આવન જાવન રસ્તા, મકાનો અને રાત્રે સ્વર્ગનગરની જેવું બદલાતું નગર રૂપ. એટલે અમદાવાદ જોતો જોતો હું મારી ચાની કેપ પર પહોંચી ગયો. મારી લાગણીઓ અને ચા સાથે જોડાયેલી યાદો. દિલ કો જો દે વહ સુકૂન વહ ચાહે बेहतर, मोहब्बत से कभी कभार आग जलाने वाली से बेहतर है चाय. हर दिल से जलाने वाली मोहब्बत से अब तो जिंदगी से चाय निकल जाए तो बस सिर दर्द बचता है. દરવાજાની બહાર વ્હીકલ આવન જાવન થઈ રહી હતી. એટલામાં વૈભવીનું એક્ટિવા આવીને ઊભું રહ્યું. પાર્ક કરીને અંદર આવતા આવતા બોલી, હું ક્યારેય લેટ થઈ નથી, પણ આ અમદાવાદનો ટ્રાફિક અટકી પડે અને મોડું કરી આપે. હસતા હસતાને બેસવાનો ઈશારો કર્યો. આ સાચું કહ્યું, બેસીને વાત કરો. લો આ પાણી પીવો. મારા આવતા આવતા તો અહીં ચા પણ પીવાઈ ગઈ હોય એવું લાગે છે. રાહ પણ જોઈ નહીં. જી, ચા મારી પહેલી દીવાનગી છે, એના માટે રાહ થોડી જોવાની હોય. અને આ તો મારી વર્ષો જૂની બેસવાની પરબ છે, જ્યાં હું અને મારી ચા એકલી હોય. ચા એકલી હોય, ચા તો ભેગા થઈને જ પીવામાં મજા આવે. અને એમાં અમદાવાદી ક્યારે એકલો ચા ન પીવે. જરૂર કોઈ બાત હે. તમને જોઈને એવું લાગે છે કે ચહેરા પાછળ ઘણી બધી વાતો છુપાયેલી છે. ચહેરો જોઈને કોઈને ઓળખી શકાય, કેમ નહીં ઓળખી શકાય? તમને ખબર છે મિસ્ટર વૈભવ, જિંદગી બહુ નાની છે, ખુલીને જીવી લો. પણ જે લોકો ખુલીને જીવી નથી શક્યા એમના માટે ખૂબ લાંબી અને કંટાળાજનક છે. અને તમને જોઈને એવું લાગે છે કે આ જિંદગીથી કંટાળી ગયા હો. તમને તો બીજાના મનમાં શું છે જાણી લેવાની આવડત ધરાવો છો. કેવું પડે. વાતો પછી બોલો, શું લેશો? તમારા માટે શું મંગાવું? ચા કે કોફી? મારે તો ચા. તમારી જોડે મિત્રતા કરવાની મજા આવશે. હું પણ ચાના આશિક છું. માટે તો चाय सिर्फ चाय नहीं, दवा है. दुख की दर्द की मोहब्बत, पत्तियों से रिश्ते रंगों को भर उबलता है. शायद वो भी जाने की विरह वेदना हमें है. फिक्र मत नम सफेद उड़ती भाप में लिए पुरानी यादों की भीनी भीनी सी सुगंध. अब तो चाय को भी खुद पर गुरूर होता है. बखूबी जानती है वो हम पर उसका सुरूर होता है. बहुत हो गई शेरो शायरी, चलो अब चाय पीते हैं. नया सूरज नहीं सुबह, चलो हंस कर के जीते हैं. પ્રકૃતિ પણ સવારથી સાંજ અને રાતથી પ્રભાવ સુધીમાં કેટલાય રંગો બદલે છે. આકાશે કુદરતનું કેનવાસ છે. ક્યારે વાદળો રંગોળી પૂરે છે, તો ક્યારે સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠે છે. ખેતરમાં ઉગતા પાક રંગ બદલતા રહે છે. દરિયાનો રંગ કિનારે કિનારે જુદો જુદો હોય છે. રંગની રેતીનો પોતાનો રંગ છે, પહાડોનો રંગ હોય છે, પથ્થરો પણ રંગીન હોય છે. માણસના શરીરમાં પણ દોડતું રંગ લાલ હોય છે અને નસ લીલી દેખાય છે. સફેદ આંખમાં કાળી કીકી છે, તો પછી જિંદગીની થપાડો અને જિંદગીના વાલ સાથે જીવનના રંગ તો બદલાતા જ રહેવાના. મિસ વૈભવી તો ફિલોસોફર થઈ ગયા લાગે છે. ના, હું કોઈ ફિલોસોફર નથી.
પણ ખબર નહીં તમને જોઈને એવું લાગ્યું કે મારા દિલમાંથી ફિલોસોફર જેવા શબ્દો નીકળી ગયા. મારી ફિલોસોફી સાંભળી મારા જોડે પ્રેમ તો નથી થઈ ગયો ને? ચાનો પૂરો પૂરો કરતા વૈભવી બોલી, जिसका हक है उसी का रहेगा, मोहब्बत चाय नहीं जो सबको पिला दी जाए. લાઈફ ઇઝ એ બિગ બંચ ઓફ સરપ્રાઈઝ છે. બધા સરપ્રાઈઝ પ્લેટન શરૂ હોતા નથી, હોય પણ ન શકે અને હોય પણ ન જોઈએ. જિંદગી જેવી સામે આવી એવી એને સ્વીકારો. ન કોઈ ફરિયાદ, ન કોઈ અફસોસ. માણસ તો બદલાતો રહેવો જોઈએ. સમય, સ્થિતિ, સંજોગો અને વ્યક્તિઓના બદલાવ સાથે તમે પણ બદલાવો અને તમારા જેવા થઈ જાઓ. પછી કોઈની સામે ફરિયાદ નહીં રહે. સમજીને તો ચર્ચા થાય, વાત નહીં. અને આમ પણ હું તમને એટલું જાણતો પણ નથી, તમે મને નહીં જાણતા હતો. વાત પર જો આપણે એકબીજાને જજ કરીશું તો પણ શું ફરક પડવાનો? તો જસ્ટ ચીલ અને ચાલો, મને ભૂખ લાગી છે તો ઓર્ડર કરીએ. આ તમારે મનગમતું મંગાવો, મારે તો બધું જ ચાલશે. પણ એ જણાવો કે મારી ફિલોસોફી સાંભળીને બધા મને તો ફ્રેન્ડ બનાવી જ લેતા હોય છે. હું તમારી ફ્રેન્ડ બની શકું? હા, એ તો મેં પહેલા જ કહી દીધું. ચાના શોખીનો જોડે આપણી ફ્રેન્ડશિપ જરૂર લાંબી ચાલશે. મને તો નવા વ્યક્તિઓને મળવું ગમે છે. દરેકની એક અલગ પર્સનાલિટી અને અલગ સ્ટોરી હોય છે. એ તકલીફને ઓળખીતા સામે ક્યારેય નથી કહેતા, પણ જ્યારે અજાણ્યા સામે આરામથી તેને ડિસ્ટર્બ કરી લેતા હોઈએ છીએ. ઓહ સોરી, વાતોમાં તો ખૂબ ટાઈમ નીકળી ગયો. મારે આજે એક ઇન્ટરવ્યુ આપવાનો છે જોબ માટે, એટલે નીકળવું પડશે. ચાલો ફરી મળતા રહીશું આ તમારી ચાની કાફે શોપ પર. જે પણ પરિસ્થિતિ સર્જાય, પણ એક મિત્ર મળી ગયો તો હવે મિત્રતાની પવિત્ર લાગણીનું પવિત્ર જળનું ઝરણામાં ડૂબકી મારતા રહીશું. તમારી ચાને સંગ પણ અત્યારે જવું પડશે. મિસ્ટર વૈભવ, રજા લઉં ત્યારે હા, જરૂર મોડું થતું હોય અને કામ હોય તો હું તમને થોડી રોકી શકું. મારે પણ કંપનીમાં જવાનું છે તો ચલો સાથે જ નીકળીએ. बिना बताए उसने ना जाने क्यों यह दूरी कर दी, बिछड़ कर उसने यह मोहब्बत की अधूरी कर दी, खुदा ने उसकी ख्वाहिश तो पूरी कर दी. बेस्ट ऑफ लक વૈભવી, તને ઇન્ટરવ્યુમાં સફળતા જરૂર મળશે. તને તો કોઈ ના જ ના પાડી શકે. થેન્ક્સ, બાય, ફરી મળીશું. મને મારી ડેસ્ટિંગ પર પૂરો વિશ્વાસ છે. આપને ફરી જરૂર મળીશું. સારું, જોઈએ તમારી ડેસ્ટિની કેટલી સાચી પડે છે. હું આમાં વિશ્વાસ નથી કરતો. બાય. હેલો, બોલ નીરવ, કાલે તારે પાર્ટીમાં આવવા તૈયાર રહેવાનું છે. તને ખબર તો છે ને હું પાર્ટીમાં જતો નથી. હા, પણ આ બચપનના દોસ્તોની પાર્ટી છે. તારે આવવાની ખુશી પર તું નહીં આવે તો પાર્ટી મનાવીશું. કેવી રીતે? દોસ્તોની ખાતર પણ તારે આવવું તો પડશે. ઓકે યાર, દોસ્તો માટે તો હું બધું જ કરવા તૈયાર છું. ચલો કાલે મળીએ. गुजर जाएगा ये दौर कि गालिब, जरा इम्तिहान तो रख, जब खुशी ही नहीं ठहरी तो गम की क्या औकात है. કેમ છો દોસ્તો? વૈભવ આવ્યો તો ખરો, પણ તું ક્યાં સુધી આમ જ ઉદાસ બનીને જિંદગી વિતાવવા માંગે છે? લાઈફમાં આગળ તો વધ. અરે છોડી દો દોસ્તો, આજે તો એન્જોય કરીએ. વૈભવ, જો તો ખરા, આપણે એરપોર્ટ પરથી આવતા હતા એ છોકરી આપણી ગાડી સાથે ભટકાઈ હતી, એક્ટિવા સાથે. એવી જ દેખાય છે. સાચે અહીં ક્યાંથી? વૈભવી, તું ઓળખે છે એને? તમે બંને મળી ચૂક્યા છો. હા નીરવ, તને કહેવાનું જ રહી ગયું. ગઈકાલે જ અમે મળ્યા હતા. મને મિસ કરતા હતા કે શું? મેં કહ્યું હતું કે ડેસ્ટની આપને ફરી જરૂર મળાવશે જો ફરી મળી ગયા ને. તમારા ફ્રેન્ડને મારી જોડે મળાવતો ખરા. એક વખત તો મળી ચૂક્યા છીએ. હા, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે નીરવ. સોરી મિસ, તે દિવસે મારી ભૂલ હતી. ખૂબ ટાઈમ મળી પછી વૈભવ મળ્યાની ખુશીમાં હું ભૂલ કરી બેઠો અને તમારી સાથે એક્સિડન્ટ થઈ ગયું. નો પ્રોબ્લેમ, હવે તો એક સારા ફ્રેન્ડ બની ગયા છીએ. આપણે એક્સિડન્ટનો ખૂબ સરસ ફાયદો થયો. હવે તમે પણ અમારી પાર્ટી જોઈન કરી શકો છો. હવે તો તમે પણ અમારી ફ્રેન્ડની લિસ્ટમાં આવી ગયા છો. તો આ જરૂર, હું મારી બેસ્ટ ફ્રેન્ડને રાહ જોઉં છું. આજે તેનો બર્થડે છે. હવે તો આધુનિક ભારતીય સમાજમાં બધાને જ આદત પડી ગઈ છે સાંજે જ આયોજન કરવાનું છે અને મોડા સુધી પાર્ટી ચાલતી હોય. હવે તો લાગતું નથી કે આપણે ભારતમાં રહીએ છીએ કે વિદેશમાં. બધે જ સરખું થઈ ગયું છે.
હા, વૈભવ આટલો રૂટ કેમ છે? નીરવ, કઈ સમજ નથી પડતી. આ પહેલેથી જ આવો છે? ના, આ તો ખૂબ જ ખુશ મિજાજી હતો. પણ બસ કર નીરવ, મારી અંગત લાઈફ વિશે તો બધાને ન જણાવ. વૈભવી હવે ક્યાં બહારની છે? હવે તો ફ્રેન્ડ જ છે. તેને પણ જાણવાનો હક છે. ઓકે ગાઈડ્સ, મૂડ ના બગાડો, ચલો મારી ફ્રેન્ડ આવી ગઈ, બર્થડે એન્જોય કરીએ. આજે તો ડબલ ખુશી ઉજવીએ, એક બર્થડે અને નવા ફ્રેન્ડ મળવાની ખુશી. પાર્ટીમાં ડાન્સ સોંગ સાથે પાગલ પણ છવાયેલું હતું. બધા ચીસો પાડી રહ્યા હતા. એટલામાં એક અવાજ આવ્યો, બર્થડે કેક કાપવા માટે બધા આવી જાઓ. 12 વાગ્યા સુધીમાં નીકળવું પડશે, પછી ખૂબ મોડું થઈ જશે. કેક કપાઈ ચૂકી હતી. બધા જ એન્જોય કરી રહ્યા હતા. વૈભવીએ નીરવને પૂછ્યું, શું પ્રોબ્લેમની વાત કરતો હતો? જણાવતો. વૈભવ કેમ આટલો રૂટ અને ઉદાસ રહે છે? એની લાઈફમાં પણ એક ખૂબસૂરત પ્રેમ દસ્તક દીધી હતી. બસ કંઈ પણ કહ્યા વગર તેને છોડીને ચાલી ગઈ. ખબર નહીં શું કારણ હતું અને હવે તે ક્યાં છે, પણ આ વૈભવ તેની જિંદગીમાં આગળ વધવા જ નથી માંગતો. મજબૂરીના કારણે પ્રિય પાત્રનું આપણી જિંદગીમાંથી બાકાત થવું, જે આપણા પહેલા પ્રેમ સાથે બને ત્યારે તેની દર્દનાક હકીકતને વ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી. હા, એ તો ખરું નીરવ, પણ પ્રેમ એટલે મબલક આપતા રહેવું. સમર્પણ અને અપેક્ષા વિના પ્રેમ અને દુનિયાના એક વિરલ ઘટના છે. પોતાના પ્રિય પાત્રને આપીને આનંદ થાય છે. મતલબ પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી, પણ તું કેમ એના વિશે જાણવા માંગે છે, કેમ તમને પસંદ છે, અત્યારે તો મને ખબર નથી. दर्द के साथ कभी कोई दरिया पार नहीं किया जा सकता. इंसान रास्ते में टूट जाता है. दरिया पार करना है तो हौसलों की नाव, खुशियों की पतवार और खुद को आशावादी बनाए रखना पड़ता है. હવે બર્થડે પાર્ટી તો પૂરી થઈ ગઈ, ઘરે જવાનું મોડું થશે. નવા ફ્રેન્ડ મળી ગયા, તું તો મને ભૂલીને. એવું તો કોઈ હોતું હશે. સલોની, તું મારી પહેલી ફ્રેન્ડ હતી અને કાયમ રહેવાની. અરે ના વૈભવી, હું તો મજાક કરું છું. સારું ચાલ નીરવ, હું નીકળું છું. જો વૈભવ એકલો બેઠો છે, તું એને કંપની આપ. હા, એને તો આદત છે એકલા રહેવાની. વૈભવ અને સલોનીને જતા જોઈ ને વૈભવથી બોલાઈ ગયું, તમને ઘર સુધી મૂકી જવું. આ ગુજરાત છે અને એ પણ અમદાવાદ, એટલે પ્રોબ્લેમ શું થાય, અને થાય તો પણ કરાટે જાણીએ છીએ અમે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પહોંચી જશું. ઓકે બાય, ટેક કેર. ચાલો ફરી મળીશું. મારી ડેસ્ટિની એવું કહે છે. આવું સાંભળીને મારા મોઢા પર સ્મિત આવી ગયું. કેમ? મનમાં ને મનમાં મલકાય છે. તને વૈભવી ગમી ગઈ લાગે છે. એવું કશું નથી યાર, મારી મજાક ના ઉડાવો. તું બધું જાણીતો છે. જે ભાગેલા હૃદયે જ્યારે સમજદારીથી વર્ણવી હતા, હૃદય મારું હલકું કર્યું. સમજ્યા એ તો મૌન રહ્યા અને ઘણાએ તાળીઓ પાડી. આ હૃદયને જે સમજવું, તેની ક્યાં કોઈ દિવસ મને સમજ પડી સમજ તો દિલ મેં, ક્યાં તે કોઈ દી ખબર પડી. બહુ ગૂંચવાડો થયો. હવે આ સમજણમાં વડીને હવે શું બોલવાનું? આખું હૃદય સળગીને ખાક થઈને પડ્યા. આ કામ બસ ખાલી મલકી રહ્યો છે. ધીરે ધીરે ખૂબ ઘવાયું. હૃદય મારું આજ બંધ થવાની કગાર પર છે. જિંદગી તો ક્યારની ખોવાઈ ગઈ છે. બસ શ્વાસને કોથળી ફાટવાની બાકી છે. સન્નાટો તારા હૃદયનો મારું એકાંત ચીરી જાય છે. જરા શબ્દો વહાવ, મુક્તિ તારું મૌન કોરી ખાય છે. હૃદયના ખૂણાઓ એમને એમ ધ્રુસકા ભરે છે. સભી વक्त के आगे झुकते, कभी वक्त किसी के आगे नहीं झुकता. बड़ी बेरहम है दुनिया, कभी कोई किसी के लिए नहीं रुकता. ફરી નવી સવાર થતા ઓફિસે જવાની તૈયારી અને વચ્ચે આવતી મારી ચાની કાફે પર પહોંચવાની તૈયારી હતી. ત્યાં જ રસ્તા પર વૈભવીનું દેખાવું. કોની જોડે રકઝક કરી રહી હતી એ તો સમાજમાં નહોતું આવતું. વિચાર્યું એની મદદ કરું, પણ પછી યાદ આવ્યું એની ડેસ્ટિની વાડી થેરી. જો ગાડી ઊભી રાખીશ તો ફરી કહેશે, જોઈ ડેસ્ટી, આપણે ફરી મળવાની રહી છે. તોય ગાડી ઊભી રાખીને પૂછી લીધું શું પ્રોબ્લેમ થઈ છે. કંઈ પ્રોબ્લેમ નથી મારી જોડે. છૂટા પૈસા નહોતા એટલે હું છૂટા ક્યાંથી લાવું, એવું કહેતી હતી. મારા એક્ટિવામાં પંચર થયું હતું. હવે સારું થયું કે તે ગાડી ઊભી રાખી અને મને જોઈ. હવે છૂટા હોય તો આ 2000ના, પછી હું તને આપી દઈશ. 2000ના છૂટા નથી, પણ એ ભાઈને કેટલા જોઈએ છે એટલા હું આપી દઉં. કેટલા આપવાના છે? 100 રૂપિયા. ઓકે સારું, હું મારી ફેવરિટ ચાની ટપરી પર જઉં છું. તમારે મોડું ના થતું હોય તો ચલો. મિસ વૈભવી,
આ જરૂર થોડાક ટાઈમ છે, ચલો એન્જોય કરીએ. ઘણા કહે છે મદિરા કરતાં પણ વધુ નશો ચડે છે ચાનો. કદાચ ચામાં પણ એની યાદોની હૂંફ ભળી જાય છે. એક ચા છે અને તરસ બેની. હૃદયની વ્યથા જ્યારે શબ્દ રૂપે બહાર આવે તો કવિતા બની જાય છે. વૈભવ, તું મને ખરેખર મિસ કરતો હોઈશ. જો આપણે ફરી મળી ગયા, હું એ જ વિચારતો હતો કે હું ફરી ગાડી ઊભી રાખીશ અને તને મળીશ તો તું આ જરૂર કહીશ, મારી ડેસ્ટિની સાચી જ પડે છે. હંમેશા મેં કહ્યું હતું ને, ફરી મળીશું આપણે. હું આ બધાના વિશ્વાસ નથી કરતો. શ્વાસ ચાલવો એટલે જિંદગી નથી. જિંદગી એટલે ધબકવું. જિંદગી એટલે સપના જોવા. માણસ સપનાઓ જુએ છે અને તેને સાર્થક કરવા જિંદગી દાવ પર લગાડી દેશે. સુખનું સપનું સફળતાનું સપનું, સંબંધનું સપન, સ્નેહનું આશાઓનું. જે સપના નથી જોતા તેનું જીવન મોત સમાન છે. જે અનુભવે છે આ તો એને જ ખબર પડે છે કે બધું કેવું બદલાઈ જાય છે. ટ્રેજડી શું છે લાઈફમાં? લાઈફ એકદમ ખાલી થઈ જાય છે. તું ખૂબ જ પ્રેમ કરે છે તારી ગર્લફ્રેન્ડને. પ્રેમ કરતો હતો નહીં, પણ હજુ કરું છું. તું તેની યાદોને પ્રેમ કરે છે. પ્રેમ સાચો હોય ને તો તેની યાદોને પણ કરીએ તો ચાલે. આજકાલ આવા પ્રેમમાં કોણ માને છે? એનીવેલ, ચલો ચા પીવાઈ ગઈ, નીકળીએ. જવાનું મોડું થશે. હવે આઈ લવ યુ રૂડ બોય. તને મળીને મને ખૂબ ગમ્યું. તું મારા વિશે જાણે છે તો પણ આવું પાગલ પણ તું મજાક કરે છે. ના, રેલી લાઈક યુ લાઈક, અથવા એનાથી પણ કંઈક વધારે છે. તારા માનવા ન માનવાથી મને કંઈ ખબર નથી પડે. તું હજુ વિચાર કર. હું તને પ્રેમ નહીં આપી શકું. વિચારીને પછી મને કહેજે. ચલ અત્યારે જઈએ. બાય. ગુડ મોર્નિંગ. વૈભવી, કેમ આટલું મોડું થઈ ગયું? ઓફિસ આવતા એક્ટિવામાં પંચર પડ્યું હતું અને ત્યાં જ વૈભવી મળી ગયો એટલે ઓફિસે આવતા મોડું થઈ ગયું. આજે પહેલો દિવસ છે જોબનો અને પહેલા દિવસે જ ઇમ્પ્રેશન ડાઉન કેમ કરે છે? હું આજે ખૂબ જ ખુશ છું. યા ટ્રૂન લવ દીપ લવ સલોની. મને સ્પોક ડાઉન લાગે છે. એને છોડી દે એ તારા માટે બન્યો જ નથી. તે બીજાનો હે. હા, એટલે જ તો હું તેને પ્રેમ કરું છું. કોણ આવો પ્રેમ કરે છે? આ જમાનામાં તેને છોડીને જતી રહી હોવા છતાં તે હજુ પણ એને ચાહે છે અને એટલે જ હું તેને પ્રેમ કરું છું. હું જ્યારે તેની આંખોમાં જોઉં છું મને ખબર નહીં મને શું થઈ જાય છે. રૂડ, નર્વસ અને મનમોજી છે, પણ તે મારા દિલો દિમાગમાં છવાઈ ગયો છે. ક્યાં ફસાઈ ગઈ છે? વૈભવી, આમાંથી બહાર આવો. જે પણ થઈ રહ્યું છે તેમાંથી હું બહાર નીકળવા નથી માંગતી. અમે પણ એવા વ્યક્તિને પ્રેમ કર્યો છે કે ભૂલવું મારા હાથમાં નથી અને તેને મળવું મારા નસીબમાં નથી. વૈભવ, જમવાનું જમી લે તો 2 વર્ષમાં તારા ચહેરા પર કંઈ અલગ ખુશી દેખાઈ રહી છે. એવી શું વાત બની છે? મને નહીં કહે. નહીં મોમ, એવી કંઈ જ વાત નથી. સારું, જમવા બેસ. હું તારા માટે પાણી લઈ આવું છું. વૈભવી તો સાચે જ પાગલ છે. તેના મનમાં જે પણ આવે તે કહી દેશે. કાયલ કરીને એને પૂછ્યું તો મને ફરીથી પ્રેમ કરીશ? લોહી લુહાણ હતું આ દિલ, તો પણ આ હોઠ બોલી. અનહદ જિંદગી કદી સવારી નહીં રાહ નથી જોતી. બસ એ તો ચાલે જ જાય છે. હું પહોંચ્યો. અરે વૈભવી, તું અહીંયા શું કરે છે? આજે આપણને ડેસ્ટિની એ નથી મેળવ્યા એટલે તું ચિંતા ન કરીશ. હું મારી જાતે તને મળવાને આવીશું. મને ખબર છે કે તું અહીંયા આવ્યા વગર જ જતો નથી એટલે હું તારી પહેલા પહોંચી ગઈશું. મારા પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ છે કે તું મારી રાહ જુએ છે. ના, એ તો મેં કહ્યું છે, એ હોશમાં જ કહ્યું હતું. હું કંઈ પાગલ નથી. આ તો ગઈકાલે તે પૈસા આપ્યા હતા તે પાછા આપી આવીશું. સોરી વૈભવી, કંઈક અલગ વિચારી લીધું તારા વિશે. કંઈ વાંધો નહીં. આઈ લાઈક હિમ. તને ફરી યાદ કરાવી દઉં. હું તો બસ આવી જ છું. જે પણ મારા દિલમાં હોય તે હું કહી દઉં છું. તારી સિચ્યુએશન હું સમજુ છું કે તે શ્રદ્ધાને પ્રેમ કર્યો હતો પણ મને તેનાથી કોઈ જ મતલબ નથી. તને છોડીને ગઈ એમાં તારો તો કોઈ વાંક નથી કે નથી ભૂલ. પ્રેમ મારાથી નહીં થાય તો ના કર જબરજસ્તી. થોડી હોય છે પ્રેમમાં. ઓહો, તું તો હસે છે ને. તું મારી એક વાત માનીશ? અમારું એક ગ્રુપ છે ચાર્મિંગ સિસ્ટમ, જેમાં હું તને ઇન્વાઇટ કરવા માંગુ છું. આ કાર્ડ તું રાખ. આવી શકે તો આવજે. સાંજના અમારા ચાર્મિંગ સિસ્ટમનો પ્રોગ્રામ હોય છે. ઓકે, હું આવવાનો ટ્રાય કરીશ. હું તારી રાહ જોઈશ. તને એવું નથી લાગતું કે તું જેને પ્રેમ કરે છે એ તારી કાબિલ નથી? કેમ? તે એવું કહ્યું શું? તું હજી શ્રદ્ધાના પ્રેમ નથી કરતો? શ્રદ્ધા તો તારી લાઈફમાંથી
ક્યારની પણ જતી રહી છે, છતાં તું એને પ્રેમ કરે છે ને? બસ તો પછી મારું પ્રેમ કરવું ગુનો છે, બતાવો ને મેં ખોટું કર્યું? ના, 2 વર્ષમાં પહેલે વાર કોઈએ સાચું કહ્યું, પણ મને સમજ નથી પડતી કે તું મને મળવા માટે ક્યારેક કહ્યું નથી, ફોર્સ પણ નથી કરતી. તો શું આ તારો પ્રેમ છે? હા, આ એવો જ પ્રેમ છે, કેમ કે ફોર્સ કરવાથી કંઈ મેળવી નથી શકાતું. પ્રેમનો અહેસાસ એટલો ખૂબસૂરત છે કે તેમાંથી હું નીકળવા જ નથી માંગતી. મને આવી ફિલિંગ ક્યારેય નથી થઈ અને પહેલી વાર થઈ છે, જેમાં હું ખૂબ જ ખુશ છું. પછી ભલે ને તું મળે કે ના મળે, તું મને પ્રેમ કરે કે ન કરે, મેં તો જાણીને જ તને પસંદ કર્યો છે. કાલ જેવી વાત થાય કે ન થાય, લાંબી ખૂબસૂરત સાંજ હોય કે ન હોય, પણ તારા પ્રત્યે પ્રેમ કાયમ રહેશે, ભલે ને પછી જિંદગીભર મુલાકાત થાય કે ન થાય. બેટા, આજે કેમ આટલી ઉતાવળ કરે છે? ક્યાં જવાનું છે? એક પાર્ટીમાં જવાનું છે. આ ચેક્સ વાળું શર્ટ પહેરી તારી પર ખૂબ સરસ લાગશે. લાંબા સમય પછી તને ખુશ જોઈને હું ખૂબ જ એક્સાઇટેડ છું. ચિંતા ન કર, હું ખુશ છું મમ્મી. કોણ છે એ ખૂબ ખુશ નસીબ જે તારી જિંદગીમાં આવેલ છે? વૈભવી એનું નામ છે. નીરવ જોડે એરપોર્ટથી ઘરે આવતા તેની એક્ટિવા સાથે એક્સિડન્ટ થયું હતું. ત્યારથી તે ફ્રેન્ડ છે, બસ બીજું કશું નહીં. નસીબમાં લખેલું બદલી નથી શકાતું. વૈભવી તારી જિંદગીમાં એક ઉમ્મીદ લઈને આવી છે, તું એને એક ચાન્સ તો આપ. जिंदगी के कई इम्तिहान अभी बाकी है, अभी तो नापी है मुट्ठी भर जमीन हमने, अभी तो सारा आसमान बाकी है, अभी तो देखे आदमी हमने, अलग अलग इंसान देखने अभी बाकी है. આર યુ ઓકે? વૈભવી, આજે વૈભવ આવવાનો હતો પણ હજુ નથી આવ્યો. તને ખબર છે એ વ્યક્તિ તને પ્રેમ નથી કરતો. છોડી દે યાર, આ રિલેશનશીપમાં કંઈ જ નહીં મળે. ના, હું એવું નહીં કરી શકું. હું વચ્ચે છોડીને ન જઈ શકું. પછી ભલે ને એમાં સક્સેસ જવાય કે ન જવાય, હાર મળે કે જીત, જે પણ થાય, આ થોડી રમત છે, આ તો છે પ્રેમ. એવું ન થાય કે એના ભૂતકાળમાં તને ભૂલી જાય અને કાયમ માટે તું પસ્તાયા કરે. અરે જો સલોની આવી ગયો વૈભવ, ક્યારની રાહ જોવાય છે. વૈભવ, તારા વગર વૈભવી પ્રોગ્રામ ચાલુ જ નહોતી કરતી. બેસ વૈભવ. સારું, ચલો સાઈડથી ચાર્મિંગ સિસ્ટમની શરૂઆત કરું, પછી વૈભવીનો પ્રોગ્રામ ચાલુ થશે. તમારા 2 જણને મારા तरफથી. किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा, निभाने से पहले खुदा उस मोहब्बत को आबाद रखना. वो रोए बहुत है मुस्कुराने से पहले, गरीबा अपना जांग लेना किसी को अपना बनाने से पहले, किसी पर उंगली उठाने से पहले बग जाएगा. एजाज देखो जरा सोच लेना, किसी को अपना बनाने से पहले. ખૂબ જ મજા આવી ગઈ તમારો ચાર્મિંગ સિસ્ટમનો પ્રોગ્રામ જોઈને. આ તો પ્રેક્ટિસ પ્રોગ્રામ છે. મને એમ હતું કે નહીં આવે. હું તારાથી નારાજ નથી, તું મને એક ચાન્સ તો આપ. મેં તને તો તારી શ્રદ્ધાની યાદ સાથે જ પસંદ કર્યો છે. હું તો પહેલા જ સમજી ગયો હતો, પણ આ દિલ જ નથી નહોતું માનતું. હું વિચારતો હતો કે મારો જ પ્રેમ સાચો છે, પણ તારા પ્રેમની સામે મારા પ્રેમ કંઈ નથી. તું તારી જાતને આટલું બધો દોષ ના આપ. કોઈને પ્રેમ કરતા રોકી નથી શકાતું કે નથી એને ટોકી શકાતું. આ ઇશ્કની આશકી તો હું એક વાત કહું, મને એટલી જલ્દી નથી. માટે તું તારી જાતે જ પૂરી રીતે કેપેબલ થાય પછી વિચારીને મને કહી દે. કારણ કે એક સાથે જીવતા 2 માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. મેઘધનુષ પણ એટલે જ ગમે છે કે તે અલગ અલગ રંગોથી ભરેલું છે. જિંદગી પણ એવી જ છે. જિંદગીમાં કોઈ થ્રિલ જ ન હોય તો ગમે ખરું. જિંદગીમાં તો રંગો બદલાતા રહે છે. એટલે તો આટલી ઉમંગ છે, આટલા પ્રેમ છે. થોડા થોડા સમય રંગ ઉડી જાય છે અને એક નવા રંગથી જિંદગી રંગાઈ જાય છે. સમયના બદલાવ સાથે બદલાવ કે એડજસ્ટ થવું એ પણ જિંદગીનું એક રહસ્ય છે. વાંક તારો કે મારો એ મહત્વનું નથી. મહત્વનું છે કે આપણે બેઉ બદલવાને અનુકૂળ થઈ શકીએ. જિંદગી એટલી સગવડ આપે છે કે તમારી અત્યારની જિંદગીમાં રંગ પૂરી શકો. જૂની યાદો ફરી યાદ તારી ઈચ્છાના પાસવર્ડ વગર બહાર જ ન આવે. એવું નહોતું. 2 વર્ષ પહેલા અમારું બ્રેકઅપ થયું હતું. ત્યારે મને કોઈએ સમજાવવાની કોશિશ નહોતી કરી. મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી એ મને ઘણી રીતે સપોર્ટ કરવાની કોશિશ કરી હતી, પણ હું જ હતો કે એ બ્રેકઅપના દર્દને મારા દિલમાં ભરીને બેસી ગયો હતો. મારી કહાની પ્રોપોઝ સુધી પહોંચી ગઈ અને આના માટે તો હું અજાણ્યો છું. આમ જ અજાણ્યો હતો. અજાણ્યો મારાથી હું ક્યાં ખોવાઈ ગયો.
મને ખબર જ ના રહી. તું જ્યારે ઘરે બોર થાય છે ત્યારે હંમેશા ચાની કાફેમાં આવીને માઇન્ડ ફ્રેશ કરી લેશે. આ કાફેની બહાર પણ ઘણી મોટી દુનિયા છે, પણ તને એવું લાગે છે કે આટલી મોટી દુનિયામાં ઘોંઘાટ અને પોલ્યુશન સિવાય કંઈ જ નથી. અને ખાસ કરીને આ શહેરમાં તો બીજું કાંઈ જોવા મળતું નથી. તો તમે સંબંધથી અજાણ્યા છો આ દુનિયાની અને ખાસ કરીને શહેરની. ચાલો આજે એક નવી જ મુલાકાત કરાવો. વૈભવ ચાલતો થયો વૈભવીના અંદાજથી ઇમ્પ્રેસ થઈને તેની પાછળ ચાલતી પકડી. પણ આપણે જઈએ છીએ ક્યાં? કેમ મારા ઉપર વિશ્વાસ નથી કે શું? સાંજ ઢળતી હતી. આખું આસમાન જાણે કે સંધ્યાના વધામણા રંગમાં રંગાયું હતું. ખુલ્લા મેદાનમાં થોડું ચાલ્યા બાદ વૈભવી ઊભી રહી અને વૈભવને આ તરફ જોવા ઈશારો કર્યો. પક્ષીઓના ટોળા ઉડતા હતા, તેના ઘર તરફ જતા હતા. આછો કેસરિયા આભમાં થોડા કાળા વાદળો હતા, સાથે પવનની લહેરખીઓ વાતાવરણમાં ઠંડક પસરાવતી હતી. અને ત્યાં જ વૈભવીએ પાછળ જોવાનું કહ્યું કે આ તરફ બિલ્ડિંગોનો વાહનો, ઇમારતોની પાછળ ડૂબતો સૂરજ આપને અલવિદા કરી રહ્યો હતો. પણ આભને તો સૂરજના ડૂબવાના દુઃખ કરતા સંધ્યાના આગમનની ખુશી વધુ હતી. આમ પણ સાંજે આખો દિવસ સૂરજની કિરણોમાં તપ્યા બાદ આ સંધ્યા સાથેનું મિલન પણ એ તપમાં સૂરજની દેન છે. દરરોજની જેમ જ આભ અને સંધ્યાનું મિલન થોડી ક્ષણો પૂરતું જ હતું. ત્યારબાદ સૂરજ પણ ચાલ્યો ગયો અને સંધ્યા પણ ઢળવા લાગી. તું કહેતો હતો ને કે આ દુનિયા અને ખાસ કરીને આ શહેરમાં ઘોંઘાટ અને પોલ્યુશન સિવાય કશું જ નથી. આ શહેરમાં કુદરતને પોતાની અંદર સમાવીને બેઠું છું. એક વખત એનું નામ સાંભળીને એનું નામ સાથે પ્રેમ થઈ ગયો. અમદાવાદ જેવા મોટા શહેરમાં એક સુખી સમૃદ્ધ પરિવારની છોકરી, સ્વતંત્ર, ખૂબ જ સહજ અને સરળ, ખૂબ મિલનસાર સ્વભાવ. એના પરિવારને પ્રેમ કરતી દરેકની ઈચ્છાને માન આપતી. શહેરમાં રહેતી પણ શહેરની હવા લાગી નહોતી. જાન્યુઆરી મહિનો આથમમાં જઈ રહ્યો હતો. ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું હતું અને ફેબ્રુઆરી શરૂઆત થઈ રહી હતી. बहुत ही खूबसूरत है तेरे एहसास की खुशबू, जितना भी सोचते हो उतना ही महक जाते हो. बेहद खूबसूरत इस जग के सारे नजारे हो गए. जिस पल से सनम हम तुम्हारे हो गए, जाने कब कौन जिंदगी का हिस्सा बन जाता है. कुछ लोग ऐसे भी मिलते हैं जिंदगी में जिससे कभी न टूटने वाला रिश्ता बन जाता है. गवा मत एक खूबसूरत पल है, लौट कर वापस नहीं आते. ફેબ્રુઆરી મહિનો ચાલુ થઈ ગયો હતો. વેલેન્ટાઇન ડે નજીકમાં જ હતા અને વૈભવી બંને વચ્ચેની વાતોનો સિલસિલો વધી રહ્યો હતો. બંને વચ્ચેનો પ્રેમનો સેતુ વધારે ને વધારે મજબૂત બની રહ્યો હતો. આમ તો પ્રેમીઓ માટે તો વર્લ્ડના બધા જ દિવસ વેલેન્ટાઇન ડે હોય છે. પ્રેમ કોઈ એક જ દિવસનો મોહતાજ નથી હોતો અને આજના ખાસ દિવસે વૈભવ અને વૈભવી મળી રહ્યા હતા. આજે બહુ ખુશ દેખાતા હતા. બંનેના હૈયામાં એકબીજાને નજીકથી જોવાનો મળવાનો દિવસ હતો અને જ્યારે બંને એકબીજાને મળ્યા બંનેના ચહેરા પર એક નવી ખુશી લહેરાઈ ગઈ. ખૂબ નસીબવાળા હોય છે તો કોઈને આવું સાચો પ્રેમ મળે છે. બાકી આજકાલની આ દુનિયા તો બસ તમારા બાહ્ય દેખાવ, માલ મિલકત અને સંપત્તિને જ પ્રેમ કરતા હોય છે. હવે તો વૈભવને જિંદગીથી પ્રેમ થઈ ગયો છે. જિંદગી ફરીવાર નવેસરથી જીવવા મળે તો ઘણું બધું ડિલીટ કરી નાખવું જોઈએ. જિંદગીમાં નકામા ગયેલા ઘણા વર્ષો બચી જાય છે. અત્યાર સુધીની થયેલી ભૂલો બને તેટલી ન થવા દેવી. ફરીવાર જિંદગી જીવવા મળે તો આ વિચાર માત્રથી રોમાંચિત થઈ જવાય છે. પણ ખરી વાત એ છે આ જગતની અંદર કોઈની વીતેલો સમય પાછો નથી મળતો. વીતેલા સમયના નામ ઉપર માત્ર અને માત્ર પસ્તાવો મળે છે. બંને સાથે ફર્યા, વાતો કરી, મનગમતી ખૂબસૂરત પલ ફરી. મળે કે ના મળે, ક્યાંય સમય વીતી ગયો ને સાંજ પડી ગઈ, ખબર જ ન પડી. હવે એ પણ સમય આવી ગયો જેમાં બંનેને છૂટા પડવાનું હતું. આ દિવસે બંને એકબીજાને ખૂબ જ નજીકથી નિહાળ્યા અને માન્યા હતા. હવે છૂટા પડતી વખતે બંનેની આંખોમાં એક નમી હતી. વૈભવને પ્રેમ થઈ ગયો હતો. એને પણ તેની આદત પડી ગઈ હતી. વૈભવીની પણ જિંદગીની આગળ કોઈનું કશું ચાલ્યું છે ખરું? કેમ કે શ્રદ્ધા તબિયતથી સારી છે. હા પપ્પા, બધું બરાબર છે. તો પછી બેટા આટલા દિવસ થઈ ગયા તો પણ તારું એક પણ ફોન નહીં? પપ્પાએ ચિંતા કરતા પૂછ્યું. ના પપ્પા, નવી નવી જોબ છે એટલે હું તેમાં ટાઈમ વધારે આપું છું.
એટલે થોડું કામ પર ધ્યાન આપવું છે. તારી મમ્મી જોડે વાત કરી લે, તે ખૂબ ચિંતા કરે છે. મમ્મીને આંખો ભીની થયેલી હશે એવું એના અવાજ ઉપરથી લાગતું હતું. મમ્મી કેમ છે તું? ઠીક છે ને? તને ગમી તો ગયું ને? ત્યાં કોઈ તકલીફ તો નથી ને? અને જમવાનું બરાબર ફાવે છે ને? મમ્મીના એક સાથે 3-4 પ્રશ્નો પૂછી નાખ્યા. હા મમ્મી, ઠીક છું, અને આ તો મારું જાણીતું શહેર છે, તું ચિંતા ન કર. સારું બેટા, તારું ધ્યાન રાખજે. બીજા દિવસે સવાર થયું, ખાસ કામ નહોતું, તૈયાર થઈ ગઈ છે. હવે હું તેની કાયમી જગ્યા પર વૈભવને મળવા જવાનું નક્કી કર્યું. શ્રદ્ધાને 100% ખાતરી હતી કે વૈભવ અહીં જ મળી શકશે. આ તો એની ફેવરિટ જગ્યા છે. મારા જીવનમાં એક વ્યક્તિના આગમનથી જે પરિવર્તન આવ્યું એની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. આ પહેલા મને આવી અનુભૂતિ પણ નહોતી થઈ. પ્રેમ તો સાહજિક છે, તે સાચું જ છે, પણ પરિસ્થિતિ ક્યાં લાવીને મૂકી દેશે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. એ પહેલા મેરી હર ગઝલ કા वो होने वाला शान था, मोहब्बत की थी मैंने और करती रहूंगी खूब. વૈભવ તેની આદત મુજબ કાફેમાં આવે છે. શ્રદ્ધાને જોઈને આશ્ચર્ય સાથે, અરે તું અહીં? આ મને ખબર છે તું અહીં જ મળીશ. તને જોઈને 3 વર્ષ થયા, તું પહેલા કરતા અલગ દેખાય છે. કેમ છે તું? મજામાં તો છે ને? આ મજામાં છું, એટલે તો તારી સામે છું. તું કોઈ પણ કારણ આપ્યા વગર જતી રહી હતી. તે મારો વિચાર પણ ન કર્યો, અને આજે અચાનક અહીં આ એક કારણનો જવાબ આપવા તો હું આજે અહીં આવી છું. 3 વર્ષ પછી જવાબ. હવે એનો મતલબ શું? અને એવું તું શું કારણ હતું કે તું મને ના કહી શકી? આ દૂર જવાનો નિર્ણય મારો નથી, પણ મારી જીવલેણ બીમારીનો હતો. તું મને રડતા જોઈ ન શક, અને હું તને, જો તને મારી બીમારીની ખબર પડી જાય તો તું મને ક્યારેય દૂર થતા ન દે. એટલે મેં તને કહ્યા વગર જ દૂર જવાનો નિર્ણય કર્યો હતો. એવું તે શું થયું હતું? 1 વર્ષની ટ્રીટમેન્ટ પછી મારી જીવવાની જીવ વિષાથી કેન્સરને માત આપી છે. તારું મનોબળ ખૂબ જ ઊંચું છે, એના માટે તું સેલ્યુટની હકદાર છે. હવે જોબ માટે અમદાવાદની એક કંપનીમાં જોઈન્ટ કર્યું છે. ઘણા લાંબા ટાઈમ પછી તને મળીને હું ખૂબ જ ખુશી અનુભવું છું, પણ તારે મને થોડીક તો જાણ કરવી જોઈતી હતી. એકવાર તે કહ્યું હોત તો પરિણામ જે આવત, પણ આવત હું સ્વીકારી લે. હા, હું પણ એ જ સમજુ છું. આ પ્રત્યેનો પ્રેમ મને તને કહેતા રોકી લીધી હતી, પણ હવે બધું ઓકે છે. બોલ, હવે તું શું કરે છે? તારી લાઈફમાં શું ચાલે છે? હા, હું પણ તારા ગયા પછી 2 વર્ષ કેનેડા ગયો હતો એજ્યુકેશન માટે, અને હવે અહીં એક કંપનીમાં બિઝનેસ અર્થે જોડાયેલ છું. હું એક ફ્લેટમાં ફ્રેન્ડ જોડે રહું છું. તું અહીં મળીશ એ હું જાણતી હતી, એટલે તને મળવા માટે રોકાઈ હતી. હવે ટાઈમ થઈ ગયો છે જવાનો. હા, કાલે મળીએ. આજે તો મારે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે. જિંદગીની સફરમાં કોઈ હમસફરના સાથ અધૂરો અધવચ્ચેથી છૂટી જાય, કોઈ અચાનક ફાની દુનિયા છોડીને ચાલી જાય, કોઈ મજબૂરીના કારણે પોતાના જીવનમાંથી તેનું બાકાત થઈ જવું, જેવી ઘટના જીવનના પહેલા પ્રેમની સાથે બને ત્યારે દર્દનાક હકીકત રજૂ કરવા શબ્દો મળતા નથી. અને આજ સુધી દુનિયામાં મોટે ભાગે બનતું આવ્યું છે કે આ વ્યથા, દર્દ, એકલતા, સતત છૂટી ગયેલા પ્રિય પાત્રની તરસ માનવીમાં અમુક સમય પછી ડિપ્રેશનમાંથી મુક્તિ આપે છે. પરિણામે માત્ર પામવું એ જરૂરી નથી, પણ પ્રેમ એટલે મબલક આપતા રહેવું. એ શ્રદ્ધાએ કહ્યું છે, પોતાના પ્રિય પાત્રને આપીને જે આનંદ થાય તો માનજો, આ જ સાચો પ્રેમ છે. અને સામેનું પાત્ર કોઈ પણ આપવા સમક્ષ નથી. અમુક પરિસ્થિતિને કારણે એ મજબૂર છે, અને ત્યારે તમે એમ વિચારશો કે હું જે કંઈ પ્રેમના નામે કરું છું સામે એ મારી 10મા ભાગની અપેક્ષા પણ નથી. સંતોષી શક્તિ તો વિચારજો કે તમારા પ્રેમમાં કંઈ કમી આવી ગઈ છે, કારણ કે પ્રેમના નામે સામેના પાત્ર પાસે કંઈ અપેક્ષા રાખે એ સાચો પ્રેમ ના હોઈ શકે. કોઈ ફળની આશા વિના કરો આ સિદ્ધાંત સાચા પ્રેમને પણ લાગુ પડે છે, અને એ જ સાચો પ્રેમ છે. માનવીનું પણ ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક એક અસદૃશ્ય પાંખો લઈને હિમાલયની ઊંચાઈએ પહોંચી જાય છે, તો ક્યારેક આંખોને બંધ કરીને સમુદ્રની ઊંડાઈ ડૂબકી મારી આવે છે. ક્યારેક ભૂતકાળને યાદ કરે છે, તો ક્યારેક ભવિષ્યના સપના જોવે છે, બસ પોતાને છોડીને, બસ તેને. તો આ 3 કાળમાં ભટકવાની આદત પડી ગઈ છે. ક્યાં રસ્તે જવું? નીરવને કોલ કરું, મારી મનોવ્યથા એના સિવાય કોઈ સમજી શકી નહીં.
હાલો નીરવ, આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે? સામેથી કોલ. બસ નીરવ, મજાકના મૂડમાં નથી હું. સારું બોલ યાર, આજે શ્રદ્ધા મળી હતી, હવે કેમ એ પાછી આવી છે? એ તો તને છોડીને જતી રહી હતી ને, હવે શું કામ છે એનું? તું સમજે છે એવું કશું જ નથી. તો શું હતું? કેન્સરના કારણે મારી જિંદગી બરબાદ ન થાય એટલે મને કહ્યા વગર છોડવાનો નિર્ણય લીધો હતો એને. ઓહ, હવે એ ઠીક છે. હા, તેના દ્રઢ મનોબળથી તેને કેન્સરને મહાત આપી છે. વેરી સ્ટ્રોંગ કહેવાય. શ્રદ્ધા, પણ હવે તું શું કરીશ એ જ ખબર નથી પડતી કે હવે હું શું કરું. હવે તે તો મારા ભલા માટે જ મારાથી દૂર થઈ હતી. હા, પણ તને છોડી ખબર હતી કે તેની બીમારીના કારણે તે દૂર થઈ ગઈ છે. હા, પણ હવે પહેલા જેવી મારી જિંદગી નથી રહી. તેના ગયા પછી વૈભવી મારી જિંદગીમાં છે. તેનું શું? શ્રદ્ધા તારો ભૂતકાળ છે, વૈભવી તારો વર્તમાન, અને એટલે જ તું ભૂતકાળને ભૂલી ગયો હતો ને, તો હવે પણ ભૂલી જા. પણ તે ખોટી નથી અને હવે ફરી વર્તમાનમાં જ સામે આવી છે. એ બધું વિચારવાનું ન હોય. વૈભવી તારી જિંદગી છે તો પછી શ્રદ્ધાનું શું? તે તો મારો પહેલો પ્રેમ છે. ઘણા એવા હોય છે જેઓનો પહેલો પ્રેમ મેળવી નથી શકતા અને તેના મેરેજ થઈ જાય છે. પછી ભૂતકાળ સામે આવે તો તમે તમારી પત્ની અથવા પતિને છોડી દો છો. ના, તે તો આપણી જવાબદારી બને છે. તારા મેરેજ નથી થયા એટલે તને ઓપ્શન મળ્યો છે. શ્રદ્ધા અને વૈભવી બંનેમાંથી કોને પસંદ કરવું? બસ ફરક એટલો જ છે કે તારી વૈભવી જોડે લગ્ન નથી થયા એટલે તું કન્ફ્યુઝ છે. હું કન્ફ્યુઝ છું અને એટલે જ તારો જવાબ જાણવો હતો કે મારે શું કરવું જોઈએ. વૈભવીએ તારા ભૂતકાળ સાથે તને સ્વીકાર્યો છે એટલે મારું માનવું છે કે તારી તેની પસંદગી કરી લેવી જોઈએ અને શ્રદ્ધાનું જણાવી દેવું જોઈએ કે તારી લાઈફમાં હવે વૈભવી પણ છે. શ્રદ્ધાએ તેની બીમારીની જાણકારી મને આપવી જોઈતી હતી. તેની એ ભૂલને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. કોઈ પસંદગી કરવી એનું ડિસિઝન તો તારે જાતે જ લેવું પડશે. વૈભવી અને શ્રદ્ધા તેમના ડિસિઝન તને નહીં આપી શકે. તારી વાત સાચી છે નીરવ. શ્રદ્ધાએ મને પહેલેથી જ તેની બીમારીની જાણકારી આપી હોત તો હું તેનું કોઈ પણ પરિણામ આવત સ્વીકારી લે. અને હવે વૈભવી નો પણ આમાં કોઈનો વાંક નથી. હા, તો હવે તું જાતે નક્કી કરી લે તારે હવે આગળ શું કરવું છે. મેં મારો ઓપિનિયન તને જણાવી દીધો છે. તારી સલાહ હંમેશા મને સાચો રસ્તો બતાવતો રહ્યો છે, જેના માટે હું હંમેશા તારો આભારી રહીશ. તારી આગળની સુંદર લાઈફ માટે મારી શુભેચ્છા હંમેશા તારી સાથે જ રહેશે. ગુડ લક. પણ આ જીવન એટલું સહેલું નથી કે બધું જ તને મળી જાય અને એટલું અઘરું પણ નથી કે તમને કંઈ પણ ન મળી શકે. બસ એટલું યાદ રાખવું જોઈએ કે જીવન આખરે છે શું? આ જ વર્તમાન અને એ જ સત્ય. જિંદગી જેવી છે તેવી અને પૂરેપૂરી જીવવી જોઈએ. આ દરેક ક્ષણ કંઈક એક સરખી નથી રહેવાની, એ તો એમ જ બદલાતું રહેવાનું છે. હાય વૈભવ, આજે કોલ જ ના કર્યું, શું થયું છે? આ કોલ કરવાનો હતો પણ હું થોડો કન્ફ્યુઝ હતો. એટલે નીરવ જોડે કોલ પર વાત ચાલતી હતી. શું પ્રોબ્લેમ થઈ છે મને તો જણાવો. આજે શ્રદ્ધા મળી હતી ચાની કાફે પર. ઓકે, એને મને એની સચ્ચાઈ જણાવી કે તે મને છોડીને કેમ ગઈ હતી. જતા પહેલા મને કહ્યું પણ કેમ નહીં, અને તેની પાછળનું કારણ શું હતું? શું કારણ હતું? શ્રદ્ધા મારા ભવિષ્ય ખાતર તેની બીમારીની વાત મને છુપાવી હતી અને કહ્યા વગર ચાલી ગઈ. તો હવે તે ઓકે છે. આ તેનું મનોબળ અને હિંમતથી કેન્સર માત આપીને અત્યારે તે ઓકે છે નીચે. ઓકે, પણ હવે તું શું કરવા માંગે છે? હા, એ જ કન્ફ્યુઝ હતું અને તેના લીધે જ નીરવને કોલ કર્યો હતો. તે કન્ફ્યુઝ દૂર થઈ ગયું છે. તારું જે પણ કન્ફ્યુઝ હોય, પણ તું મારા તરફથી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. મેં તને તારા ભૂતકાળ સાથે જ સ્વીકાર્યો હતો. તારો જે પણ નિર્ણય હશે એ પણ સ્વીકાર જ હશે. વૈભવી, તું ખૂબ જ સમજદાર છે. રાત્રિનો ખૂબ સમય થઈ ગયો છે. વધારે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે રિલેક્સ થઈને ઊંઘી જા. બાય, ગુડ નાઇટ. વૈભવી સાચું જ કહે છે, ઊંઘી જવું જોઈએ. જે પણ થશે સવારે જોયું જશે. શ્રદ્ધા આવી ચૂકી હતી પણ વૈભવને પહેલી વાર આજે ચાની કાફે પર જતા પગ ડગમગી રહ્યા હતા. આજે એ જગ્યા છે જેના વગર તેને આજ સુધી તેને ચાલતું નહોતું. શ્રદ્ધાને તે કેવી રીતે ફેસ કરશે તેથી ગઠપથલમાં અનુભવી રહ્યો હતો. શ્રદ્ધા વૈભવને જોઈને બોલી,
તું પહેલા કરતા ખૂબ જ બદલાઈ ગયો છે. આ શ્રદ્ધા, તે મને બરાબર ઓળખ્યું. હું હવે પહેલા જેવો નથી રહ્યો. જરૂર કંઈક વાત છે જે છુપાવી રહ્યો છે. તારા ગયા પછી મારી લાઈફમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. હું હવે તારા પહેલા જેવો વૈભવ નથી રહ્યો. એમાં તારો કોઈ વાંક નથી. મેં તને અંધારામાં રાખ્યો હતો. તારી લાઈફમાં આગળ વધ્યો જ હોઈશ. તું મને એક મિત્ર તરીકે તારી જિંદગીમાં એક જગ્યા હંમેશા રહેશે અને તું મને ખુલ્લા દિલથી જણાવી શકે છે. તારા ગયા પછી હું ખૂબ જ ભાંગી પડ્યો હતો. મને હતાશાથી દૂર લાવનારી વૈભવીનો ઉપકાર છે. શું સાચું અને ખોટું છે એમાં પડવાની જરૂર નથી. પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવું જોઈએ. આ એક એવો બ્રેક હતો જિંદગીની સફરનો કે કોઈના હાથમાં નહોતો. આનો નિર્ણય તો કિસ્મતે કરવાનો હતો અને કિસ્મતની કિતાબમાં જે લખાયું છે તે હું અને તું બદલી નથી શકવાના. એટલે મને અફસોસ નથી. આ એ જ વિચાર્યું હતું. આપણે મિત્ર તરીકે હંમેશા સાથે જ રહીશું. કિસ્મતમાં જે લખાયું છે તે તો થઈને જ રહેવાનું છે અને તે કહી દીધું એ સારું જ કર્યું. તે દિલમાં કશું જ રાખ્યું નહીં. દરેક પોતાની જિંદગીમાં આગળ વધવું જ જોઈએ. હું તારા માટે ખુશ છું કે તું આગળ વધ્યો. સારું, ચાલ, ખૂબ જ મોડું થઈ ગયું છે. મારે મોડું થાય છે. જોબ પર ટાઈમસર પહોંચવાનું પડશે. મારે પણ કંપનીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. બસ મળતા રહીશું આપની આ કાફે પર. વૈભવના મનનો ભાર હલકો થઈ જવાથી હળવાશ અનુભવી રહ્યો છે. કોઈ જ નથી જાણતું કે જીવનની આ સફરમાં આપણે એકબીજાની સાથે કેમ મળીએ છીએ, પણ એ ઈશ્વર એકબીજાને મેળવીને જ એક અદ્ભુત સંબંધ બાંધી દે છે. કાલ કરતા વિચાર જુદો છે. આ થોડો પ્યાર જુદો છે. સામ સામે ફૂલો ફેંકેલા પછીનો પ્રહાર જુદો છે. હું જે સમજુ છું તે અલગ છે ને તું કહે એનો સાર જુદો છે. લોહી નીકળે તો સૌને દેખાડું, પણ અહીં મૂઢમાર જુદો છે. खूबसूरत वो पल था पर क्या करे वह कल था. चुस्की हो चाय की या चाय की मजा तब ही आता है जब उबाल आया हो. अब तो तुझे देखने की आदत लगी, तेरी बातों की लत लग गई. तुझे कैसे बताऊं कि ये सोबत तेरी मुझ पे क्या असर कर गई. વૈભવીને 2 દિવસથી મળી નથી શકાયું. આજે તો કહી દેવું છે કે બસ હું તારો જ છું. હાય વૈભવી, 2 દિવસ થઈ ગયા છે તો ચલ સાંજે મળીએ આપણી એક જગ્યા પર. ઓ જરૂર, મારા તો 3 જ શોખ છે. એક ચા, બીજી શાયરી અને એક તું. આ ચાના પ્રેમની તાકાત જ કંઈક અલગ છે. કોફીની જેમ 2 ભાગમાં નથી વહેંચી શકાતી. વૈભવી આ સાંભળીને ખૂબ જ ખુશ હતી. એ તો રાહ જોઈ રહી હતી કે સાંજે ક્યારે પડે અને ક્યારે પહોંચું. પ્રેમ એટલે 2 અક્ષરનો શબ્દ. કદાચ કાદવમાં ખીલેલું કમળ ના ઓળખી શકાય એવો આભાસ પાણીની સાથે વહેતો નિરંતર પ્રવાહ. પ્રેમ એટલે મૌન સમજી શકાય તેવું સત્ય. પ્રેમ એટલે મેળવવા કરતા આપવાની ભાવનાથી ખીલતું આ પુષ્પ. મિત્રતામાંથી જન્મ લેતી આ પ્રેમ નામની ફિલિંગ. પ્રેમ એટલે સામી વ્યક્તિ અને તેના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર. વધુમાં કંઈ પણ અપેક્ષા વગરનું સમર્પણ. આ ગુલાબી હોઠો પર એક જ નામ સૌથી પહેલું આવે તેવી જે લાગણી ઉત્પન્ન થાય તે પ્રેમ. પ્રેમ એટલે 2 દિલો વચ્ચે બંધાયેલું અતૂટ સેતુ. પ્રેમ એટલે આ લખાણ લખતા અને તમને વાંચતા જે યાદ આવે તે. મિત્રો, વાર્તા આજે અહીંયા સમાપ્ત થઈ છે. મિત્રો, વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર કરો અને આવી જ કહાની સાંભળવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને આ મિત્રો, હમણાં થોડાક દિવસથી આપણે એવું કંઈક કામ છે, કેમ કે ખેતીવાડીનું કામ કરીએ છીએ, એમાં હમણાં વરસાદ પડે છે, એના હિસાબે આપણે વિડીયો આ થોડોક લેટ થયો, એના માટે હું માફી ચાહું છું. તો મિત્રો, એક બાજુ વરસાદ, એક બાજુ મગફળીનું કામ ચાલતું હોય, એમાં થોડુંક કામના હિસાબે આપણે ભારણ વધી ગયું છે, બગડે છે ખેડૂતોનું, તમે જોતા હશો. એના હિસાબે આપણે મોડા આવ્યા. સોરી એના માટે.